શું તમે જોબ કરો છો? તમારી જોબ રિસ્કમાં છે. અરે હા, તમે સાચું જ સાંભળ્યું છે, તમારી જોબ રિસ્કમાં છે. આપણા રોજિંદા જીવનમાં સૌથી વધારે ચર્ચામાં આવતો શબ્દ એટલે કે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે જેને આખી દુનિયાને બદલી છે, લોકોની લાઈફસ્ટાઈલ બદલી છે અને આપણા લોકોની જોબ્સ પણ જે રિપ્લેસ કરે છે. આપણા આજ દિન સુધીના બધા પ્રયત્નો એ પેલી ગુજરાતી કહેવત નથી કે સામા પૂરે ના તરાય, એ પ્રકારના હતા. આપણે ઘણી બધી વખત ચર્ચામાં એવું સાંભળેલું અને કહેલું છે કે એઆઈ એ ક્રિએટિવ કામ ના કરી શકે, એઆઈ એ કોડિંગનું કામ ના કરી શકે. આ બધી જ વાતને ખોટી સાબિત કરી લાસ્ટ 2 વર્ષમાં અકલ્પનીય કામ કરીને એઆઈ માણસોની લાઈફસ્ટાઈલ બદલી દીધી છે. આ બહુ જ અઘરી લાગતી વાત તમને બે સામાન્ય એક્ઝામ્પલ દ્વારા સમજાવું. થોડા સમય પહેલા એક કન્ટ્રી વિઝિટ દરમિયાન એક હોટલ સ્ટેમાં શાર્પ સવારે 9 વાગે અમે એક ફોન દ્વારા ડેન્ટલ કિટ ઓર્ડર કરી. 14 મિનિટ પછી સરપ્રાઇઝિંગલી એક રોબોટ એ ડેન્ટલ કિટ લઈને આવ્યું. ત્યારે અમને વાત ધ્યાનમાં આવી કે 300 રૂમની 5 સ્ટાર હોટલ કે જે 80 હાઉસકીપિંગ સ્ટાફ દ્વારા મહેનત થઈ છે તેને માત્ર 10 રોબોટ વડે રિપ્લેસ કરી શકાય છે. સેકન્ડ, હમણાં જ ભારતમાં વાયરલ થયેલો ગિબલી ટ્રેન્ડ કે જેમાં આપણા ફોટોઝને માત્ર 5 સેકન્ડમાં સ્કેચમાં કન્વર્ટ કરીને બતાવ્યા. એ જ વસ્તુ કદાચ આર્ટિસ્ટને 7 થી 20 કલાકનો સમય લાગે. તે વાત પણ દૂર નથી કે આજે જે તમે વિચારો છો એ કાલે સવારે રિયાલિટીમાં કન્વર્ટ થઈ જશે. હજી પણ તમને એઆઈની સ્ટ્રેન્થ પર ડાઉટ છે તો તમને એક ફેક્ટ કહું. નેટફ્લિક્સને 1 મિલિયન યુઝર સુધી પહોંચવામાં 3 વર્ષનો સમય લાગ્યો, જ્યારે એક્સને માત્ર 1 વર્ષ, ફેસબુકને 10 મહિનાનો અને ઇન્સ્ટાગ્રામને માત્ર 2 મહિના, જ્યારે ચેટ જીપીટીને 1 મિલિયન યુઝર સુધી પહોંચવામાં માત્ર 5 દિવસ. રિયાલિટીમાં એઆઈ કોઈ પર્સનની જોબ રિપ્લેસ નથી કરતું, પરંતુ જેમની પાસે એઆઈનું નોલેજ છે એ વ્યક્તિ જોબ રિપ્લેસ કરે છે. આજે ભારતમાં 23% લોકો પાસે સામાન્ય શાસ્ત્ર જ્ઞાન નથી, 65% લોકોને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ નથી. એમની કમ્પેરમાં વર્લ્ડની એક એવી કન્ટ્રી યુએઈ જે પોતાના નાગરિકોને ચેટ જીપીટીનું પ્રીમિયમ વર્ઝન ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ કરાવે છે. ફાઇનલી આપણી લાઈફમાં એઆઈનું કેટલું મહત્વ હોવું જોઈએ તે કોમેન્ટ કરીને જરૂર જણાવો. જય હિન્દ.